આપણે ગણિતમાં પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો લાસ્ટ સેશનથી શરૂ કર્યું હતું, જેમાં આપણે ઉત્સેદ કોણ, અવક્ષેદ કોણ, ક્ષિતિજ કિરણ વગેરેની માહિતી મેળવી હતી. પ્રકરણ 8ના જે નિત્ય સમૂહ જે આપણને પ્રકરણ 9માં ઉપયોગી નીવડવાના છે તેના વિશે સમજૂતી મેળવી હતી. અને આ ઉપરાંત આપણે પ્રકરણ 9ના સ્વાધ્યાય 9.1ના 1થી 5 દાખલા ગણ્યા હતા. મિત્રો, આ જ બધી બાબતોનો ઉપયોગ કરી સ્વાધ્યાય 9.1ના આગળના પ્રશ્નો ચાલો જોઈએ. સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન નંબર 6 જોઈએ. મિત્રો, પહેલાં આકૃતિ સમજશો તો તમને દાખલામાં ખ્યાલ આવશે. અહીં તમે જુઓ, 1.5 મીટર ઊંચો એક છોકરો, આ આકૃતિ છે તમારી. એમાં તમે અહીં જોઈ શકો છો, આ સીડીને મેં છોકરો તરીકે લીધો છે કે જેની હાઇટ કેટલી છે, 1.5 મીટર. એટલે અહીં તમે જુઓ, સીડીની ઊંચાઈ કેટલી છે, 1.5 મીટર. એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. આ તમે જુઓ છો, આ જુઓ, આ AB એ મેં ઇમારત લીધી છે, કેટલી ઊંચી છે, 30 મીટર. કોઈક અંતરે એટલે આ તમે જોઈ શકો છો, AC એ ઇમારત અને છોકરા વચ્ચેનું જે અંતર જે છે તે આપેલું છે. હવે જ્યારે તે ઇમારત તરફ એટલે અહીંથી છોકરો ચાલવાનું શરૂ કરે છે, કોના તરફ, ઇમારત તરફ, ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચનું ઉત્સેદ કોણનું માપ, એટલે અહીં જ્યારે છોકરો હતો ને ત્યારે એણે ઇમારતની ટોચને જોયું, એટલે D પરથી ઇમારતની ટોચ એટલે Bને જોયું ત્યારે એનું ઉત્સેદ કોણનું માપ કેટલું હતું, 30. પછી તે થોડું ચાલ્યો, કેટલું ચાલ્યો, x મીટર જેટલું ચાલ્યો, અને પછી અહીં આવી ગયો. પછી અહીં તે ફરી પાછો અહીં આવીને ઇમારતની ટોચને જુએ છે. તો પહેલાં 30 હતું ને પછી કેટલું થઈ ગયું, 60. ઉત્સેદ કોણનું માપ થઈ ગયું 60. તો તેણે કેટલું અંતર કાપ્યું, તે કેટલું અંતર ચાલ્યો હશે એવું અહીં શોધવા કીધું છે. ક્લિયર? એટલે અહીં તમે જોઈ શકો છો, આપણી AB એ ઇમારત છે જેની ઊંચાઈ 30 છે. પછી CD એ છોકરાની ઊંચાઈ છે. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં મેં એક લંબચોરસ બનાવી દીધું છે. શું કામ એ પણ તમને કહું. અહીંથી આ લંબ દોર્યો અહીંયા G પર, D પરથી લંબ એ C ઉપર G અને Cને જોડી દીધો. તેવી જ રીતે અહીં Eથી લંબ અહીં A ઉપર, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કે કેટલુંક ચાલે છે, બરાબર. એટલે અહીં લંબચોરસ બને છે. એટલે અહીં AB ઇમારત હતી ને અહીં E બિંદુ લીધું છે. E બિંદુ કેટલું લીધું કે CD બરાબર AE થાય તેટલું બિંદુ લીધું, બરાબર. એટલે CDની ઊંચાઈ કેટલી છે, 1.5. તો AEની ઊંચાઈ પણ કેટલી હશે, 1.5. અને એ જ રીતે મેં અહીં એક જે અંતર ચાલ્યું છે તે અહીં લઈ લીધેલું છે કે જેથી અહીં આપણને પાયો મળી જાય એના માટે. તો આ જે અંતર ચાલ્યો છે x મીટર. તો અહીં તમે જોઈ શકો છો લંબચોરસ બને, તો જેટલું FD થશે તેટલું જ લંબચોરસની સામસામેની બાજુ સરખી થાય એટલે CG થશે, બરાબર. અને એ કેટલું થશે, x મીટર થશે. તેવી જ રીતે EF છે એટલું AG થશે, બરાબર. અને તે કેટલું થશે, y મીટર. અહીં લખેલું જ છે મેં, ઓકે. અહીંયા CGનું લખેલું છે. CD અને AE સરખા થશે અને તે 1.5 મીટર થશે, અને FG પણ સરખા થશે, તે પણ 1.5 મીટર થશે, ઓકે. ત્યાર પછી આ જે ખૂણો છે એને તમે BDF પણ કહી શકો, બરાબર. તેનું માપ 30 છે. ત્યાર પછી BFEનું માપ એ 60 આપેલું છે, અથવા ખૂણો D 30નો અને ખૂણો F 60નો એવું પણ તમે લખી શકો છો. આખું AB કેટલું છે, 30નું. એમાંથી AE કેટલું છે, 1.5. તો હું આખા 30માંથી આ 1.5 બાદ કરી નાખું તો મને અહીં મળી જાય AB, તે કેટલું છે, 28.5. ઠીક છે. અને અહીં ED કેટલું થશે, તો ED બરાબર EF વત્તા FD. જોઈ લો, આ જે ED છે એ FD વત્તા EF એટલે X વત્તા Y થશે. ક્લિયર? હવે આગળ દાખલો જોઈએ. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો મિત્રો? હવે મિત્રો, આગળની જે સ્લાઇડ છે એમાં તમને ખબર પડે એ માટે અહીં જે તમને 2 ત્રિકોણ દેખાઈ રહ્યા છે એ 2 ત્રિકોણને હું સેપરેટલી કહીશ, કારણ કે આપણો આજે ત્રિકોણમિતિ આધારિત ઉપયોગો આધારિત જે ચેપ્ટર છે કાટકોણ ત્રિકોણ માટે હોય, બરાબર. તો અહીં કાટકોણ ત્રિકોણ તમે જોઈ શકો છો 2 બને છે. એક તો BEF, આ કાટકોણ ત્રિકોણ છે, અને બીજો કાટકોણ ત્રિકોણ છે BED, આ જે મોટો ત્રિકોણ બતાવે છે તે. આ 2 ત્રિકોણ નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને સેપરેટલી બતાવીશ કે જેથી તમને દાખલામાં સમજ પડે.
બીજું મિત્રો કે આગળનો દાખલો જે સમજીએ પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે તમને એવું આપ્યું છે કે છોકરો અત્યારે અહીંયા ઊભો છે, બિલ્ડિંગ તરફ તે ઇમારત તરફ તે થોડું ખસે છે, ત્યારે ઉત્સેદ કોણ 60 થાય. તો અહીંયા આવતા સુધીમાં છોકરો કેટલું ચાલ્યો, એટલે તમારે x મીટર શોધવાનું છે. આ ધ્યાનમાં રાખજો. હવે આપણો પહેલો કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો તે છે BEF, બરાબર, જેમાં વાય મીટર છે. આ જે ખૂણો 60નો આપણે ભણી ગયા અને 28.5. પહેલાં આપણે વાય શોધીએ. ક્લિયર? આ ખૂણો આપ્યો છે, એની આ શું થશે? પાસેની બાજુ. ને આ ખૂણો આપ્યો છે તો EB શું થશે? એની સામેની બાજુ. એટલે પાસેની બાજુ ને સામેની બાજુ આપી છે તો આપણે શું લઈશું મિત્રો? તો આપણે લઈશું tan. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અત્યારે આપણે શું અહીંયા θ1 એટલે લીધું કે બે ખૂણા છે એટલા માટે. ઓકે, તો અહીં આપણે θ1 બરાબર મૂકી દઈએ છીએ 60, એટલે થશે BE ના છેદમાં EF. tan 60 ચાર્ટમાંથી તમે વેલ્યુ જોશો તો તે થશે વર્ગમૂળમાં 3. BE બરાબર તમે જોશો તો 28.5. ઓકે, અને આ આપણે કેટલું ધારેલું? y. હવે આપણને y જોઈએ છે એટલે આને આમ લઈ લઈએ ને વર્ગમૂળમાં 3 છે તેને આપણે નીચે લાવી દીધા. બરાબર, આ બે સ્થાનની અદલા બદલી કરી. yની કિંમત આ યાદ રાખજો. મોટો ત્રિકોણ લઈ લઈએ આપણે તો તે છે BED. એમાં E 90નો છે, 28.5 છે. બરાબર, અને એમાં ED આપણે શોધેલું કેટલું હતું? x પ્લસ y. યાદ છે ને મિત્રો? ત્યાર પછી હવે અહીં તમે જુઓ તો આપણે x પ્લસ વાયમાંથી y મળી ગયા છે ને, આપણે x શોધવાના છે. તો હવે આ શોધવાનું છે ઇન શોર્ટ આપણે. તો આ ખૂણો છે તો ED એની શું કહેવાય? પાસેની બાજુ. આ ખૂણો છે તો EB શું કહેવાય? એની સામેની બાજુ. તો આપણે શું લઈશું? પાસેની બાજુ ને સામેની બાજુ આપ્યું છે તો આપણે લઈશું tan થીટા. એટલે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટા કેટલા છે અહીંયા? 30 આ ત્રિકોણ માટે. ઓકે, સામેની બાજુ કઈ છે? તો તે આપી છે BE. પાસેની બાજુ કેટલી છે? તો તે આપેલી છે BD. tan 30ની જે વેલ્યુ છે ચાર્ટમાંથી જોઈ લો મિત્રો, તો તે આપી છે 1/√3. ઠીક છે. BE બરાબર કેટલા આપેલા છે? તો તે છે 28.5 અને આપણે x પ્લસ y શોધવાના છે. ઓકે, તો હવે અહીં ધ્યાનથી જોજો આ કેવી રીતને જે લાસ્ટ સ્ટેપ છે તે કેવી રીતે આવ્યું છે તો તે જરા જોઈ લો. તો હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ છીએ એટલે શું થશે? 1 ગુણ્યા x પ્લસ y. ઓકે, ઇક્વલ ટુ, જુઓ અહીં ક્રોસ ગુણાકાર લઉં તો x પ્લસ y ગુણ્યા 1. બરાબર, અને અહીં થશે 28.5 ગુણ્યા √3. આ રીતે થશે. હવે આપણે 1 ગુણ્યા x પ્લસ y એટલે x પ્લસ y જ રહેશે. y આપણી પાસે છે તો x શોધવાના છે, તો xને કરતાં બનાવો, yને આમ લઈ જાઓ એટલે શું થશે? x બરાબર 28.5 √3 ઓછા y. આવું થશે, આ રીતે આવશે. અહીં yની કિંમત આપેલી છે એટલે ફરી સ્ટેપ જુઓ મિત્રો. 1 ગુણ્યા x પ્લસ y એટલે x પ્લસ y જ આવશે. અહીં આ ક્રોસ ગુણાકાર કરું છું એટલે શું આવશે? √3 ગુણ્યા 28.5 આવું આવશે. ઓકે, હવે જો તમારે એક્સને કરતાં બનાવવું હોય તો આગળનું જે સ્ટેપ આપ્યું છે તે પ્રમાણે તમે કરી શકો. એમાં તમે વાયની કિંમત મૂકી શકો. વાયને કરતાં બનાવવું હોય તો એક્સને તમે આ બાજુ લઈ જાઓ એટલે શું થશે? √3 28.5 ઓછા x, જે આ પદ છે. એટલે આ કેવી રીતે આવ્યું? ખ્યાલ આવ્યો મિત્રો? હવે આગળ જોઈએ દાખલો. આગળનું સ્ટેપ જુઓ મિત્રો. વાયની કિંમત સરખાવતા એટલે અહીંયા તમે શું મૂકી દીધું? વાયની કિંમત અહીં મૂકી દીધી, આપણે શોધેલી ને 28.5 છેદમાં √3 એ મૂકી દીધું. બરાબર, અને 28.5 √3 - x. અહીંયા જો ડાયરેક્ટ તમે વાય લાવી દીધો હોત તો આ સ્ટેપ થઈ જાત. એટલે હવે શું કરું છું? એક્સને આમ લાવું છું અને 28.5 છેદમાં √3 આ બાજુ ગયું એટલે એક્સ માઇનસ છે તો આ બાજુ આવ્યું પ્લસ થઈ ગયું, અને આ પ્લસ છે તો આ બાજુ આવી ગયું તો માઇનસ થઈ ગયું. હવે અહીં ધ્યાનથી જુઓ તો આપણને જે અહીં આપ્યું છે એમાં √3 એ આપણું રહેશે લસા આવશે.
એટલે અહીં શું થશે? વર્ગમૂળમાં 3 વડે ગુણો તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થઈ જશે? 3. ઓકે, અને -28.5 છે ને લસા કેટલો આવ્યો આપણો? વર્ગમૂળમાં 3. આ ખ્યાલ આવી ગયો મિત્રો સ્ટેપ? અહીં ફરી કહું છું, આ લસા 1 અને વર્ગમૂળમાં 3નો લસા વર્ગમૂળમાં 3 આવશે. એટલે અહીં વર્ગમૂળમાં 3 વડે મારે ગુણવું પડે. ઓલરેડી વર્ગમૂળમાં 3 છે જ, તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કેટલા થઈ જશે? 3, બરાબર ને -28.5 તો છે જ, અને વર્ગમૂળમાં 3 એ શું છે? આપણો લસા. ઓકે, હવે શું કરવાનું? તો છેદમાં અસમય સંખ્યા હોવી જોઈએ નહીં, એટલે આ જે છે એના વડે મેં ગુણ્યું અને ભાગ્યો. ઓકે, તો અહીંયા શું થશે કે 28.5 ગુણ્યા 2 કરું એટલે મારા થશે 57. ક્લિયર? તો હવે પ્રશ્ન એમ થશે કે ટીચર આ તમે 2 કેવી રીતે લાવ્યા? આ તો 3 હતા ને એ કેવી રીતે રહ્યું? ધારો કે હું આને એ તરીકે ધારી લઉં, એટલે હું શું ધારું છું કે 28.5 બરાબર માની લો કે એ છે, તો આ 3a એવું થયું ને? 3a અને આ ઓછા a એવું થયું ને, કારણ કે 28.5 એટલે આપણે શું ધાર્યું? a. એટલે આ 3 પછી આના માટે મૂકી દીધા a, અને આ જે છે તેના માટે મૂકી દીધા a, તો 3a ઓછા a એટલે કેટલા રહેશે? 2a. ઓકે, તો 2 અને a બરાબર કેટલા મૂકી દીધા મેં? 28.5. હવે સમજ પડી કેવી રીતે આવ્યું? એટલે શું થાય? ગુણાકાર કરવો આપણને સહેલો પડે. એટલે હવે 28.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે? 57. અને અહીં મેં તમને કીધું તેમ વર્ગમૂળમાં 3 છે, તો તેને અસમય સંખ્યા છેદમાં ન હોવી જોઈએ, તેના જ વડે ગુણો અને ભાગો. તો અહીં તમે જોઈ શકો છો કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે થઈ જશે 3, આ બંનેનો ગુણાકાર, ને ઉપર વર્ગમૂળમાં 3 છે. ક્લિયર? તો હવે શું થશે? આ ભાગ ઉડેશે 39 57 એટલે રહેશે 19 વર્ગમૂળમાં 3. ઓકે, હવે મેં તમને કીધું તે પ્રમાણે તો અહીં તમે જુઓ, આ જે છે 19 વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળમાં 3ની કિંમત આપણે કેટલી લઈએ છીએ? 1.73. 1.73 એટલે 173 છેદમાં 6. 19 ગુણ્યા 173 અહીં તમને કરીને બતાવેલા છે ગુણાકાર, તે કેટલા આવશે? 3287. તે અહીં મૂક્યા છેદમાં 100, 2 પોઈન્ટ કાપો એટલે આ જે 19 વર્ગમૂળમાં 3 છે તેને આપણે મીટરમાં ફેરવીએ તો કેટલું આવશે? 32.87 મીટર તે છોકરાએ અંતર કાપ્યું. મિત્રો, આ જે 2 ત્રિકોણ આધારિત દાખલા છે એમાં યાદ રાખવા જેવી બાબતો જે છે તે તમે યાદ રાખી લો કે કેવી રીતે કરશો તમે આવા 2 ત્રિકોણવાળા દાખલા આવે ત્યારે. આ તમે જોઈ શકો છો કે લાસ્ટ સેશન સુધી આપણે પહેલી આકૃતિ આધારિત દાખલા કરેલા. તમને યાદ છે ને, કુલ 7 આકૃતિ આધારિત આપણા દાખલા આવશે, એમાં પહેલી આકૃતિ આધારિત આપણે દાખલા કર્યા હતા. હવે આમાં આપણે જોઈએ છીએ બીજી આકૃતિ આધારિત, એટલે જેમાં 2 ત્રિકોણ આવતા હોય તેવી આપણા દાખલા શરૂ કર્યા છે. તો એમાં તમે શું યાદ રાખશો? એમાં એવું યાદ રાખવાનું છે કે જે પણ વસ્તુ શોધવાની છે તમારે, બરાબર, એના બરાબર તમે x ધારી લો, અને ત્યારબાદ એ વસ્તુ એટલે કે x શોધવા માટે તમને જે અન્ય કિંમતની જરૂર પડશે તેને તમે y ધારી લો. ત્યાર પછી આખા જે આકૃતિ તમારી બને છે એમાં કોઈ પણ 2 કાટકોણ ત્રિકોણ બનતા હશે તો તે જોઈ નાખો. તો જેમ કે આપણે જોયું કે આ એક કાટકોણ ત્રિકોણ બને છે અને આ એક મોટો કાટકોણ ત્રિકોણ બને છે. ઓકે, હવે એમાંથી તમે મોટાભાગે જે થીટા આપેલો હશે એના આધારે tan થીટાનું વેલ્યુ બનતી હશે, મોટાભાગે એવું આવશે, પણ કોઈક દાખલામાં સાઇન કે કોસ પણ આવી શકે છે, પણ મોટાભાગે tan થીટાના વેલ્યુ મુકાશે. એના આધારે તમે x અને yની કિંમત પહેલાં તો x અને y શોધો, તેમાંથી કોઈ પણ એકના xને કરતાં બનાવો અથવા તો yને કરતાં બનાવો. પછીના સમીકરણને સરખાવો અથવા તો જે કિંમત શોધી છે y કે xની તે મૂકો એટલે તમને જે શોધવાની કિંમત છે તે મળી જશે. હજી આગળ આપણે દાખલા કરશું એટલે વધારે જે તમને સ્પષ્ટ સમજાવ્યું છે તે ખ્યાલ આવશે. તો આ પોઈન્ટ્સ યાદ રાખજો. આગળ જોઈએ મિત્રો 7મો પ્રશ્ન મિત્રો, એ પણ 2 કાટકોણ ત્રિકોણ આધારિત જ છે, બરાબર છે, પણ એમાં 2 કાટકોણ ત્રિકોણ અલગ રીતે બને છે. આગળના દાખલામાં 2 ત્રિકોણ અલગ રીતે બનતા હતા, આ દાખલામાં અલગ રીતે બને છે. હવે અહીંયા ધ્યાનથી જોજો, જમીન પર આવેલું એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ, હવે અહીં જોજો, જમીન પર આવેલ એક બિંદુથી, ઠીક છે, જમીન પર આવેલું એક બિંદુ C લઈ લીધું, બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારત,
એક ઇમારત લઈ લીધી આપણે. ધારો કે આપણી આ બીસી જે છે તે આપણી ઇમારત છે. કેટલી ઊંચી છે તે 20 મીટર, બરાબર. એટલે બીસી ઇમારત છે, એની ઊંચાઈ 20 મીટર છે. ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવરના તળિયા. ઓકે, હવે અહીં તમે જુઓ, આ જે ઇમારત છે એની ટોચ બી થઈ, એની ઉપર રહેલ, એની ઉપર સંચાર ટાવર એટલે મોબાઈલનો જે ટાવર હોય ને, બરાબર, તે અહીં કીધું છે કે સંચાર ટાવરના તળિયા અને ટોચ. હવે અહીં તમે જુઓ, આ જમીન ઉપર નેચરલી ઇમારત છે, એના ઉપર ટાવર રાખેલો છે. અહીં ટાવર ઊભો કર્યો, ઇમારત પર ટાવર, એટલે ટાવરનું તળિયું ક્યાં હશે? આ ઇમારતની ટોચ ઉપર, અહીં જ આવે ને, બરાબર. તો જમીનના એક બિંદુથી આ ટાવરનું તળિયું જોયું અને જમીનના એક બિંદુથી ટાવરની ટોચ જોઈ, ઠીક છે. ના ઉચ્છેદ કોણનું માપ, તળિયાનું જે છે તળિયું આર્યું આ, તેનો ખૂણો કેટલો બને છે? આર્યું આ 45. અને જે ટોચ જે છે અહીં જોઈએ તો આ ખૂણો કેટલો બને છે? 60. ઓકે, તો ટાવરની ઊંચાઈ એટલે શું થશે આપણું? એબી શોધવાનું છે. અહીં એબી ટાવર છે, ઠીક છે. તો મેં તમને કીધેલું તેમ કે અહીં તમે જોઈ શકો છો કે જે શોધવાનું છે તેને એક્સ ધારો, તો આપણે આને ધારી લીધું એક્સ. ઓકે, તો એબી શોધવાનું છે, એબી ટાવરની ઊંચાઈ છે તે ધારી લીધી એક્સ. આપણું આ બીસી કેટલું છે? 20 મીટર છે, ઠીક છે. હવે અહીં આપણે તમે જોઈ શકો છો 2 કાટકોણ ત્રિકોણ શોધો, તો 2 શોધી કાઢીએ. પહેલું છે BCD બને છે, બીજો કાટકોણ ત્રિકોણ બને છે ACD. ક્લિયર? હવે એમાં આપણને AC જોશે, જોઈ લો. હવે AC જે છે તેમાં BC વત્તા ABનો સરવાળો કરો તો તમને AC મળે છે. હવે અહીં BC 20 છે ને AB આપણે ધાર્યા X, એટલે 20 વત્તા X બરાબર AC થશે. ક્લિયર? ટાવરની ઊંચાઈ આપણે X ધારી. ડી બિંદુ એ જમીન પરનું બિંદુ છે અને હવે અહીંથી આપણને આ બાજુ પણ જોઈશે. ક્લિયર? કારણ કે X શોધવું હશે, આ શોધવું હશે, તો આપણને આ જોશે ને વાય ધારી લો. મેં તમને આગળનું સ્ટેપ કીધેલું તે. તો અહીં ડી બિંદુ, CD એ શું થશે કે ઇમારતથી જે જમીન પરનું બિંદુ જ્યાંથી આપણે ટાવરની ટોચ અને તળિયાને જોઈએ છે તે બિંદુ છે. તો CD એ કેટલું થશે? Y મીટર. હવે અહીં 2 ખૂણા બને છે, તો 2 ખૂણામાં કયો છે? BDC તે 45નો બને છે અને ADC તે બને છે 60નો. ક્લિયર? તો અહીં ટાવરના તળિયાનો ઉચ્છેદ કોણ તે 45 છે ને ટાવરના ટોચનો ઉચ્છેદ કોણ તે છે 60. હવે અહીં 2 કાટકોણ ત્રિકોણ છે તેને આપણે અલગ કરી દઈશું, તો BCD અને ACD. જો મિત્રો, આ રીતે આપણે 2 ત્રિકોણ અલગ કરી નાખ્યા, BCD અને ACD. એમાં આ બંને y છે, BC બરાબર 20, આ 45 છે અને આ 20, AC બરાબર 20 વત્તા X આપણે કર્યા તે આ y અને આ છે 60. ઓકે, હવે આપણે પહેલાં આ કાટકોણ ત્રિકોણ લઈએ. કયો? BCDમાં C ખૂણો 90નો છે અને D ખૂણો એ 45નો છે. 45ના ખૂણાની CD એ પાસેની બાજુ છે અને 45ના ખૂણાની BC એ સામેની બાજુ છે. એટલે શું લઈશું આપણે? tan થીટા. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કેટલા લેવાના છે? 45. તો સામેની બાજુ એ કેટલું છે? 20 આપેલી છે અને પાસેની બાજુ y આપેલી છે. ઓકે, yને કરતા બનાવો, 1 છેદમાં આવે એટલે 20ના છેદમાં 1 એટલે 20 જ કહેવાશે. તો y બરાબર કેટલા આવ્યા? 20 શોધી કાઢ્યું આપણે. નેક્સ્ટ આપણે ACD ત્રિકોણમાં C 90નો છે અને જે D ખૂણો છે એ 60ના માપનો આપ્યો છે. એટલે tan થીટા બરાબર આ 60ની પાસેની બાજુ ને આ 60ની સામેની બાજુ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થશે એટલે tan 60. સામેની બાજુ છે 20 વત્તા X અને પાસેની બાજુ છે y. ફરી પાછું આપણે yને કરતા બનાવીએ તો y આ બાજુ આવશે ને વર્ગમૂળમાં 3 એ અહીં આવશે. બંને બાજુ y છે, જુઓ. એટલે આ બંને સમીકરણને સરખાવો. જે સ્ટેપ કીધેલા હવે તમને યાદ આવે છે મિત્રો કે કેવી રીતે કર્યું આપણે? હવે આ બંનેને સરખાવીએ તો આ રીતે થશે. બંને yની કિંમત માટે હતા. ઓકે, હવે આપણે શું કરવાનું છે? X શોધવાનું છે. એટલે આ વર્ગમૂળમાં 3 જે છે તે આ બાજુ મોકલી દઈએ. ઓકે, તો હવે શું થશે આપણું? તો 20 વત્તા X ઇક્વલ ટુ 20 ગુણ્યા વર્ગમૂળમાં 3. પણ આપણે તો X શોધવાનું છે ને, તો આપણે શું કરીએ કે જે આ X છે એને આ X અહીંયા રહેવા દઈએ ને 20ને આ બાજુ લઈ જઈએ.
ઠીક છે, તો આ પ્લસ છે તે શું થઈ જશે? માઇનસ થઈ જશે, એટલે 20 આવી ગયા. હવે આ બંનેમાં 20 કોમન છે, એટલે 20 કોમન કાઢી લીધા, એટલે શું થશે? અહીં 20 પછી કોમન કાઢ્યા એટલે અહીંયા રહેશે વર્ગમૂળમાં 3, અહીંયા 20 નીકળી ગયા એટલે રહેશે 1. એટલે કેટલા ટાવરની ઊંચાઈ રહેશે? 20 વર્ગમૂળમાં 3 માઇનસ 1. હવે આગળ આપણે જો એની સમૃદ્ધિ આપવી હોય તો શું થાય? તો 20 વર્ગમૂળમાં 3ના બંને 1.73 અને અહીંયા રહેશે -1. 1.73માંથી 1 જાય એટલે શું રહેશે? 0.73. એટલે આ રહેશે 0.73, બરાબર. એટલે થશે 20, 0.73 એટલે 73 છેદમાં આવશે 100. ક્લિયર? હવે 73 ગુણ્યા 2 એટલે 3 દુ 6 અને 7 દુ 14, 146 છેદમાં 10. એટલે શું રહેશે? અહીં પોઈન્ટમાં મૂકવું હોય તો 14.6 મીટર. એટલે ટાવરની ઊંચાઈ કેટલી થશે? 14.6 મીટર. આગળ દાખલો કર્યો એવું જ આકૃતિ આમાં પણ છે, પણ થોડું અલગ છે જે શોધવાનું છે તેમાં. હવે અહીં જુઓ, એક ઊંચી બેઠક ઉપર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. હવે તમે ઘણી જગ્યા પર 4 રસ્તાઓ હોય ત્યાં કેટલા મહાન વિભૂતિઓની જે પ્રતિમા રાખવામાં આવતી હોય તો તમે જોયું હશે કે એક ઊંચું કંઈક બેઠક બનાવવામાં આવે અને એના ઉપર પ્રતિમા ઊભી રાખવામાં આવે અથવા તો બેસાડવામાં આવે, બરાબર. તમે એવું જોયું હશે. ન જોયું હોય તો હવે ધ્યાનથી જોજો, કારણ કે ઊંચાઈ પર પ્રતિમા રાખવાની હોય એટલે સિમેન્ટ કોન્ક્રીટની એવી બેઠક બનાવવામાં આવે અને એના ઉપર પ્રતિમા રાખવામાં આવે. ઠીક છે. હવે અહીં તમે જુઓ, જે બેઠક હોય તે કેના ઉપર હોય? હવામાં તો ના હોય ને, જમીન પર હોય. એટલે સીડી ધારો કે આપણી જમીન છે, એના ઉપર આવી એક બેઠક બનાવેલી છે ને એના ઉપર પ્રતિમા એટલે કે જે આપણું સ્ટેચ્યુ છે તે રાખેલું છે. તો તેની ઊંચાઈ કેટલી છે? 1.6 મીટર. એટલે અહીં શું થશે? આપણું જે બીસી છે તે બેઠક થશે અને એબી જે છે તે પ્રતિમા થશે. તેની ઊંચાઈ છે 1.6 મીટર. જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચનું ઉચ્છેદ કોણ, જમીન પરનું એક બિંદુ ધારો કે ડી બિંદુ લઈ લો, બિંદુએથી પ્રતિમાના ટોચ, આ બિંદુએથી પ્રતિમાનું ટોચ એટલે એ થયું, એનું ઉચ્છેદ કોણ કેટલો આપેલો છે? 60. તમે જોઈ શકો છો. એટલે કયો થશે? ADC એ તમને 60 આપેલો છે. ક્લિયર? અને બેઠકની ટોચ, આ બેઠક છે એની ટોચ કઈ થઈ? બી. એના ઉચ્છેદ કોણનું માપ એટલે ડીથી આમ તમે બેઠકનો ઉચ્છેદ કોણ જુઓ છો એટલે કયો ખૂણો થશે? BDC. તો તે કેટલો આપ્યો છે? 45. અને અહીં આપણે શોધવાની છે બેઠકની ઊંચાઈ. એટલે આ બેઠક જે છે તેની ઊંચાઈ શોધવાની, એટલે એને ધારી લીધું આપણે x. ક્લિયર મિત્રો? તો હવે સેમ આકૃતિ છે પણ પહેલાંમાં આપણે આ શોધેલું, હવે અહીં આપણે આ શોધશું, એટલો જ ફરક છે. બાકી દાખલો સેમ છે. હવે અહીં તમે જોઈ શકો છો, આને એક્સ ધાર્યું, આપણને આગના દાખલાની જેમ આની જરૂર પડશે એટલે આને આપણે ધારી લીધું વાય. ઓકે. અહીં 2 કાટકોણ ત્રિકોણ શોધો તો અહીં આપણને મળે છે BCD અને બીજો જે કાટકોણ ત્રિકોણ મળે છે તે ACD. બંનેને આપણે અલગ કરી દઈશું. હવે એમાં આપણને AC જોઈશે તો AC બરાબર AB વત્તા BC. BC બરાબર x છે, AB બરાબર 1.6 મીટર છે, બરાબર. D એ જમીનનું બિંદુ છે, મેં તમને કીધું તેમ. ADC એ 60 છે ને BDC એ 45 છે, કે જે બેઠકની ટોચનો ઉચ્છેદ કોણ અને પ્રતિમાની ટોચનો ઉચ્છેદ કોણ આપેલો છે. બંને ત્રિકોણ અલગ કરી દઈશું આપણે અને દાખલો આગળ ગણીએ. તો જુઓ, અહીં આપણે બંને ત્રિકોણ અલગ કરી દીધા છે, BCD અને ACD. આગળના દાખલાની જેમ જ આ 45નો છે ને આ 60નો ખૂણો છે, તો BCD ત્રિકોણ લઈ લઈએ. એમાં C કાટખૂણો છે અને D ખૂણો એ આપણો 45નો છે. હવે 45ના ખૂણાની CD એ પાસેની બાજુ છે ને 45ના ખૂણાની AB એ સામેની બાજુ છે. તો આપણે tan થીટા લઈ લઈએ. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે BC ના છેદમાં CD. થીટા આપેલો છે 45 મૂકી દીધો. ત્યાર પછી BC બરાબર આપેલું છે x અને CD બરાબર આપેલું છે y. આને આમ લઈ જાઓ, 1 ગુણ્યા y બરાબર y જ થશે એટલે x બરાબર y. આને તમે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી નેક્સ્ટ તમે અહીં જોઈ શકો છો બીજો ત્રિકોણ છે ACD. એમાં C કાટખૂણો છે અને D ખૂણો એ 60નો આપ્યો છે. 60ના ખૂણાની CD એ પાસેની બાજુ છે અને AC એ સામેની બાજુ છે એટલે tan થીટા લઈશું. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ACના છેદમાં CD ને થીટા બરાબર લઈશું 60. ચાર્ટ ઉપરથી તમે જોઈ શકો છો કે CD બરાબર વર્ગમૂળમાં 3 છે. AC બરાબર આપણે શોધેલા જ છે, કેટલા છે? x વત્તા 1.6 તે મૂકી દીધા.
હવે શું થશે, અને છેદમાં CD બરાબર કેટલા છે, y. ઓકે, હવે અહીં તમે yને કરતા બનાવો, આગળના દાખલામાં કર્યું તેમ વર્ગમૂળમાં 3 તમે અહીં અલગ લઈ જાઓ. ક્લિયર? તો હવે શું થશે, y બંને બાજુ y છે. ઓકે, બંનેને સરખાવો એટલે શું થશે, x બરાબર આ થશે. ક્લિયર? જુઓ તમને બતાવું, આ રીતે થશે. x બરાબર આપણે બંનેને સરખાવ્યા એના માટે. તો અહીં બંનેને સરખાવ્યા છે આપણે, બરાબર. હવે આ વર્ગમૂળમાં 3ને આ બાજુ લઈ જાઓ એટલે x ગુણ્યા વર્ગમૂળમાં 3 થશે ઇક્વલ ટુ 1.6 ગુણ્યા x થશે. હવે આપણે જે x શોધવાનું છે, ઓકે, તો આ xને આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ છે તો માઇનસ થઈ ગયું. તમે જુઓ અહીં, હવે અહીં બંનેમાંથી x કોમન કાઢ્યું. આ તો 1.6 આપણે લખતા જ આવ્યા છીએ. હવે અહીં x કોમન કાઢીએ એટલે અહીં વર્ગમૂળમાં 3 અને અહીં કંઈ નહીં રહે એટલે કે 1 રહેશે. હવે x શોધવાનું છે એટલે આને આમ લાવીએ તો છેદમાં જશે એટલે 1.6ના છેદમાં વર્ગમૂળમાં 3 -1. આ અસમય સંખ્યા છે એ ન રહેવી જોઈએ એટલે આની અનુબદ્ધ કરણી એટલે આ જ સંખ્યા વડે ગુણવાનું, ભાગવાનું. પણ અહીં માઇનસ છે તો પ્લસ કરી દેવાના. તમે જોઈ શકો છો સેમ સંખ્યા વડે ગુણ્યું, ભાગ્યું, પણ અહીં આપણે માઇનસ હતા તો પ્લસ કર્યા. આવું કેમ? તો અહીં તમે જોઈ શકો છો કે એકવાર ઓછા ને એકવાર વત્તા એટલે કોના જેવું દેખાય છે આ? તો આપણને દેખાય છે x + y અને x - y. જો આવું આપેલું હોય તો આપણે લખી શકીએ x² - y². x બરાબર આપણા થશે વર્ગમૂળમાં 3 એનો વર્ગ અને y બરાબર થશે આપણા 1 એનો વર્ગ. એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 3, 1નો વર્ગ એટલે અહીં થશે 1. ઓકે, એટલે અહીં 3 - 1 કેટલા થશે? 2 થશે. ક્લિયર? હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં તમે લખવું હોય તો સાદું રૂપમાં આવું લખી શકો. 1.6 જે છે ને, બરાબર, અહીં છે વર્ગમૂળમાં 3 + 1 રહ્યા ને છેદમાં 2. તો અહીં જે 1.6 છે તો એના બદલે તમે 16ના છેદમાં 10 લખી શકો. ક્લિયર? એટલે અહીં 8 દુ 16 આવ્યા એટલે 8ના છેદમાં 10 એટલે 0.8 આવ્યા. અહીંયા સુધી ખબર પડી? એટલે આ થયા 0.8 અને આ વર્ગમૂળમાં 3 + 1 રહ્યા. તમે આ જ બેઠો આન્સર લખી શકો અને એટલા મીટર છે. હવે આને સાદું રૂપ આપવું હોય તો તમે શું લખી શકો? તો આપણે લખી શકીએ, અહીં તમે જુઓ સાદું રૂપ આપવા માટે એક વર્ગમૂળમાં 3ના માટે મેં લખી દીધું 1.73 +1. 1 + 1 એટલે 2.73. 2.73 એટલે 273ના છેદમાં 100 અને 0.8 એટલે 8ના છેદમાં 10. બરાબર? એટલે આ થઈ ગયા 1000. આ બંનેનો ગુણાકાર 2384 છેદમાં 1000 આવશે. એટલે આન્સર કેટલો આવે? પોઈન્ટમાં 2.384 મીટર. ઓકે, આ તમે આ રીતે પણ લખી શકો અને એનું સાદું રૂપ આ રીતે પણ લખી શકો. નેક્સ્ટ દાખલો જુઓ. એમાં પણ 2 ત્રિકોણ બને છે પણ થોડી અલગ આકૃતિ છે. અહીં તમે જુઓ, એક ટાવરના તળિયાથી, આ એક ટાવર છે, CD એ ટાવર છે, એના તળિયાથી એટલે ટાવરનું તળિયું એટલે D બિંદુ થયું, થી એક ઇમારત, અહીં AB ઇમારત છે, થી ઇમારત, ટાવરનું તળિયું થી ઇમારત, AB ઇમારત છે, એની ટોચ, ઇમારતની ટોચ એ થઈ, ટાવરની ટોચ એ C થઈ. તો ઇમારતની ટોચના ઉચ્છેદ કોણ એટલે ટાવરનું તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ તમે જોઈ શકો છો એ કેટલું છે? 30 છે. બરાબર છે? અને ઇમારતના તળિયાથી અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચ, આ રહે ઇમારતનું તળિયું, આ થશે. બંને જમીન પર હશે એટલે BD જમીન થઈ. બરાબર? થી ટાવરની ટોચ જે C છે એના ઉચ્છેદ કોણનું માપ એ કેટલું આપ્યું છે? 60. એમાંથી ટાવરની ઊંચાઈ જે છે તે 50 આપી દીધી છે. ટાવર કયો છે? CD, એ કેટલી આપી છે? 50. બરાબર? અને ઇમારતની ઊંચાઈ શોધો. ઇમારત આપણી AB, એની ઊંચાઈ ખબર નથી એટલે x ધારી લેવાની. એમાં આપણને 2 ત્રિકોણ શોધો તો અહીં ABD ત્રિકોણ છે અને CDB ત્રિકોણ છે, તેને આપણે નેક્સ્ટ સ્લાઇડમાં અલગ કરી દઈશું. બંનેમાં આપણને BD જોઈશે એટલે આપણે એને ધારી લઈએ છીએ y, કારણ કે આપણને આ જોઈશે જ અને આને ધારી લીધા આપણે x. ક્લિયર છે? હવે બંને ત્રિકોણ આપણે અલગ કરી દઈશું, જેમાંથી CBD એ 60 છે અને ADB એ આપણા 30 આપેલા છે. ક્લિયર? જે આપણે ઇમારતના તળિયાથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ ને ટાવરના તળિયાથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ આ આપેલું છે.
આપણે શોધવાનું છે એક્સ. બંને આકૃતિ અલગ કરી દઈએ, ABD અને CDB. આકૃતિ આ રીતે અલગ કરી દેવાની એટલે દાખલો આપણને ગણવામાં ઇઝી રહે. પહેલો ત્રિકોણ લઈ લઈએ CDB. એમાં D ખૂણો 90નો છે અને B ખૂણો 60નો છે. પહેલાં આપણે y શોધીશું. તો 60ના ખૂણાની BD એ પાસેની બાજુ થશે ને CD એ સામેની બાજુ થશે. એટલે આપણે લઈશું tan θ. તો tan θ બરાબર સામેની બાજુ CD છેદમાં પાસેની બાજુ BD. ઓકે, અને θ બરાબર છે આપણા 60. તમે ચાર્ટમાં જોશો તો 60 બરાબર એની tan 60ની વેલ્યુ વર્ગમૂળમાં 3 થશે. CD બરાબર 50 આપેલા છે. આ yને કરતાં બનાવો તો y અહીં આવશે વર્ગમૂળમાં 3. બરાબર, અહીં રાખો. હવે બીજો ત્રિકોણ લઈ લો ABD. એમાં B ખૂણો 90નો છે અને અહીં D એ 30નો ખૂણો છે. આ 30ના ખૂણાની BD એ પાસેની બાજુ ને 30ના ખૂણાની AB એ સામેની બાજુ છે. θ બરાબર આપણને 30 આપેલા છે. tan θ લઈ લો. AB બરાબર આપણે કેટલા લીધા તો x અને BD બરાબર કેટલા લીધા y. ક્રોસ ગુણાકાર કરી નાખો તો y ગુણ્યા 1 એટલે y રહેશે ને વર્ગમૂળમાં 3 ગુણ્યા x એટલે વર્ગમૂળમાં 3x. આ બંને y માટેની કિંમત છે, જોઈ શકો છો. બંનેને સરખાવો એટલે 50 વર્ગમૂળમાં 3 બરાબર x વર્ગમૂળમાં 3 આવું આવશે. આ રીતે બંનેની કિંમત આપણે સરખાવી. ક્લિયર? આપણે શોધવાનું છે x. ઠીક છે, તો આમ આવે તો અંશમાં છે તો છેદમાં આવશે. તમે જોઈ શકો છો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું આવશે તો તે આવશે 3 આવશે. 50 ભાગ્યા વર્ગમૂળમાં 3. આ રીતે 50 ભાગ્યા 3 કરશો તો ભાગ આ રીતે ઉડશે. તો તમે જોઈ શકો છો 100.2/3 આવી રીતે લખી શકો. અથવા તમે પોઈન્ટમાં લખો હોય તો 16.66 અથવા 67 તમે લખી શકો. બરાબર, મીટર. આ રીતે લખી શકો અથવા તો આ રીતે લખી શકો એક્ઝામમાં. તો તમને આમાં સમજ પડી હશે. સ્વાધ્યાય 9.1નો 10મો દાખલો જોઈએ. એક 80 મીટર પહોળા માર્ગ. તમે જોઈ શકો છો 80 મીટર પહોળા માર્ગ એટલે આ માર્ગ એટલે રસ્તો. BD બરાબર આપણો રસ્તો છે. કેટલો પહોળો છે 80 મીટર. માર્ગની બંને બાજુ સમાન ઊંચાઈના, બંને બાજુ. એક છેડો B છે, બીજો છેડો D છે. એની બાજુ સમાન ઊંચાઈના એટલે જેટલી ABની ઊંચાઈ છે એટલી CDની ઊંચાઈ છે. બંને સમાન ઊંચાઈના બે સ્તંભ એટલે કે થાંભલા. AB થાંભલો છે, CD થાંભલો છે. બંનેની ઊંચાઈ સરખી છે. શિરોલંબ એટલે કે ઊભા છે. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુથી, એક બિંદુ આવેલું છે E નામનું, એક બિંદુથી બંનેની સ્તંભના ટોચનો ઉચ્છેદ કોણ 60 અને 30 છે. બરાબર, એટલે અહીંથી આનો ઉચ્છેદ કોણ ને અહીંથી બરાબર વચ્ચે આવેલા હોય તો બંનેનો ઉચ્છેદ કોણ સરખો થાય મિત્રો. અહીં 60 અને 30 છે એટલે જે E બિંદુ છે એ કોઈ પણ એક થાંભલાથી નજીક છે ને એક થાંભલાથી દૂર છે. તો એક થાંભલાથી જે E બિંદુ દૂર હોય તેનો ઉચ્છેદ કોણ નાનો હોય, યાદ રાખજો. અને E બિંદુ એ જે થાંભલાથી નજીક હોય એનો ઉચ્છેદ કોણ વધારે હોય. ક્લિયર? એટલે 60 અને 30 છે. તમે જોઈ શકો છો. દરેક સ્તંભની ઊંચાઈ શોધો. એટલે અહીં આપણે AB અને CD બંને સરખું જ છે એટલે AB અને CDની ઊંચાઈ શોધવાની છે. તેને ધારી લઈએ આપણે x. BD એ માર્ગની પહોળાઈ જે 80 મીટર આપેલી છે. ક્લિયર? E એવું બિંદુ છે કે જ્યાંથી બંને થાંભલાનો ઉચ્છેદ કોણ અનુક્રમે 30 અને 60 છે એટલે E બિંદુ એ નિરીક્ષણ બિંદુ છે. તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. એટલે ધારો કે આ થાંભલો AB છે એનું નિરીક્ષણ બિંદુ Eથી અંતર BE શોધવાનું છે. અને તે જ રીતે જે CD થાંભલો છે તેનું નિરીક્ષણ બિંદુ Eથી અંતર ED શોધવાનું છે. ક્લિયર? તો એમાંથી મેં BE ધારી લીધું, ધારો કે y છે. હવે તમે જોઈ શકો છો કે અહીં જે ED છે, બરાબર, તો આ ED એ BDમાંથી હું આ બાદ કરી નાખું. આખું BD છે એમાંથી આટલું દૂર કરી નાખું તો ED મળી જાય. તો BD કેટલા છે 80, એમાંથી મેં y બાદ કર્યા. ક્લિયર? એટલે 80 ઓછા y મળશે. અને આ છે 30 અને આ છે 60. ઓકે, હવે અહીં બે કાટકોણ ત્રિકોણ શોધો. તો ABE અને CDE બે ત્રિકોણ છે તેને અલગ કરી દઈએ. આ બંને ત્રિકોણ આપણે અલગ કર્યા CDE અને ABE. જેમાં D 90નો ખૂણો છે CDEમાં અને ત્યારબાદ અહીં જે E ખૂણો છે તે કેટલો આપ્યો છે 30નો આપેલો છે. તો આ ત્રિકોણમાં આપણે તમે જોઈ શકો છો આ શોધવાનું છે. તો
30ના ખૂણાની આ પાસેની બાજુ, આ સામેની બાજુ, એટલે tan થીટા, સામેની બાજુ CD અને પાસેની બાજુ ED. tan 30ની વેલ્યુ એ ચાર્ટમાંથી જોશો 1/√3. CD બરાબર આપણને આપેલું છે x અને ED બરાબર 80 ઓછા y આપેલા છે. ક્રોસ ગુણાકાર લઈ લો એટલે થશે x ગુણ્યા √3 અને અહીં થશે 80 ઓછા y. ક્લિયર? હવે આપણને વાયને કરતાં બનાવવાનું છે, દરેક દાખલામાં કરીએ છીએ તેમ. તો અહીં √3ને આ બાજુ લાવો, માઇનસ થઈ જશે, વાયને આ બાજુ લાવો, પ્લસ થઈ જશે. એટલે y બરાબર શું થશે? 80 ઓછા x √3. આને એમ જ રાખો. આ ત્રિકોણ લઈ લો, B 90નો છે અને આ જે E ખૂણો જે છે તે આપણો થશે 60નો. હવે E ખૂણાની BE એ પાસેની બાજુ થશે ને E ખૂણાની AB એ સામેની બાજુ થશે. એટલે શું લેવાનું? tan થીટા. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટા 60 છે, સામેની બાજુ AB છે અને પાસેની બાજુ BE છે. tan 60ની વેલ્યુ ચાર્ટમાંથી તમે જોશો તો તે આવશે √3. AB બરાબર કેટલા આપેલા છે? x અને BE બરાબર y આપેલા છે. નિયમ પ્રમાણે yને કરતાં બનાવો, y આમ જશે, √3 છેદમાં આવશે. હવે બંનેને સરખાવતા એટલે આ બરાબર આ થશે. ક્લિયર? એટલે 80 ઓછા x √3 બરાબર xના છેદમાં √3 આવું થશે. yની કિંમતને આપણે સરખાવી તો 80 માઇનસ x √3 બરાબર xના છેદમાં √3. ક્લિયર? x શોધવાનું છે એ ધ્યાનમાં રાખજો તમે. હવે આ √3ને આ બાજુ લાવો એટલે આ બંનેના ગુણાકારમાં આવશે. એટલે તમે જુઓ 80 √3 આના જોડે ગુણો તો શું આવશે? √3 ગુણ્યા √3 એટલે 3 આવશે. એટલે 3x રહ્યા ઇક્વલ ટુ x. ક્લિયર? હવે શું કરવાનું? આ જે 3xને આ બાજુ લઈ આવો તો માઇનસ છે તો પ્લસ થઈ જાય. ઓલરેડી એક x હતો જ અને પાછા 3x આવ્યા તો ટોટલ કેટલા રહ્યા? 4x ઇક્વલ ટુ 80 √3. આ 4ને આમ લાવો એટલે છેદમાં આવશે. એટલે આવું બનશે 80 √3 છેદમાં 4 એટલે 20 ચોક 80 થશે. ક્લિયર? તો x બરાબર કેટલા આવ્યા? 20 √3. એટલે xની ઊંચાઈ મતલબ કે જે સ્તંભની ઊંચાઈ હતી, બંને સ્તંભની ઊંચાઈ સરખી છે એટલે કેટલી આવી? 20 √3. ઠીક છે? હવે આપણે શું શોધવાનું છે? નિરીક્ષણ બિંદુથી અંતર. ઠીક છે? તો નિરીક્ષણ બિંદુથી અંતર કેટલું આપેલું છે? પહેલું આપણે ધાર્યું છે y. તો y બરાબર xના છેદમાં √3. હવે x બરાબર કેટલા છે? 20 √3 એ મૂક્યું. √3 ઉડી ગયા એટલે 20. y બરાબર કેટલા આવ્યા? 20 મીટર. એટલે BE બરાબર એટલે પહેલું જે ટાવર હતી તેની જે અંતર હતું નિરીક્ષણ બિંદુ Eથી તે કેટલું આવ્યું? 20 આવ્યું. ઓકે. ત્યાર પછી બીજા ટાવરનું નિરીક્ષણ બિંદુથી અંતર તે BE હતું. તે કેટલું હતું? 80 ઓછા y. કારણ કે બંને રસ્તાની લંબાઈ છે તે 80 છે. એક ટાવર આ બાજુ આવેલું ને એક ટાવર આ બાજુ, યાદ છે ને? એમાં E નિરીક્ષણ બિંદુ હતું તો એ જે નજીક હતું તે અંતર છે 20 અને બીજું E બિંદુ એ જે D બિંદુથી દૂર હતું, બરાબર? તો એનું અંતર જે છે 20 ઓછા y એટલે 80, y બરાબર 20 એટલે BE બરાબર કેટલા આવ્યા? 60. અહીં તમારે જે આ 20 √3 છે એને તમારે પોઈન્ટમાં ફેરવવા હોય તો 20. હવે તમને આવડી જ ગયું હશે. √3ના બદલે 173 મૂકી દેવાના, છેદમાં 100. આને આ કેન્સલ થઈ જાય. 2 × 5 = 10 ભાગ ઉડે પણ એવું નહીં કરવાનું. પહેલાં ગુણાકાર કરી નાખવાનો. 3 દુ 6, 7 દુ 14નો ચોગડો, વધી આવી 1, 2 એકા 2 ને 3 ના છેદમાં 10 એટલે કેટલા આવ્યા? 346 ના છેદમાં 10 એટલે કેટલા આવ્યા? 34.6. ક્લિયર? તો આ પોઈન્ટમાં આવશે. તો આમ આપણા દાખલામાં આ જે છે આ y બિંદુ તેનું જે અંતર છે 20 થશે. ED બિંદુ એટલે BE બિંદુનું અંતર 20 થશે. આ જે આપણા છે 34.6 આવ્યા અને આ જે છે તે આપણા 60 આવ્યા. તો આ મિત્રો આજે આપણે પ્રકરણ 9ના સ્વાધ્યાય 9.1ના બીજા આપણે 5 દાખલાઓ જોયા. તો આશા રાખું છું કે તમને સમજ પડી હશે. મુખ્ય મુદ્દો ઉત્સેદ કોણ અવક્ષેદ કોણ એ સમજી લો, કેવી રીતે કરવાનું છે એ પોઈન્ટ સમજી લો તો દાખલા તો બહુ સરળ છે મિત્રો. હા, તમને આકૃતિ આવડવી જોઈએ. તમને જે પૂછેલું છે, જે વ્યવહારિક દાખલો આપ્યો છે એનો આકૃતિમાં નિરૂપણ તમને આવડવું જોઈએ તો તમે સરળતાથી આ દાખલાઓ કરી શકો છો. હજી આપણે સ્વાધ્યાય 9.1ના કેટલાક દાખલાઓ બાકી છે તો તે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું.